હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા ચેનલમાં. મહેંદી ક્લાસીસમાં તમારો આજે છે ચોથો દિવસ. આજે છે ચોથા દિવસમાં આપણે અલગ અલગ બોક્સ બનાવવાના. જે આપણે પહેલાં 3 દિવસ પ્રેક્ટિસ કરી છે જે મહેંદી ક્લાસીસમાં, તેમાંથી જ આપણે આજે બોક્સ બનાવવાના છે. તો જો તમે પહેલાં 3 દિવસ ના જોયું હોય તો તે પણ તમે જોઈ લીજો, એટલે તમને આઈડિયા આવે કે કેવી રીતના આપણે આજે બોક્સ બનાવશું. તેમાં મહેંદીની ડિઝાઇન કેવી રીતના આપણે શરૂઆતથી જ શીખી છે તે 3 દિવસમાં આપણે શીખવાડી છે. તો આજે આપણે બોક્સ બનાવવાની શરૂઆત કરી છે. ક્રોસમાં લાઈન કરી છે મેં અત્યારે, તો તમે જોઈ શકો છો. ક્રોસમાં બે સાઈડથી આપણે ક્રોસ જ લેવાનું છે બોક્સમાં. જોઈ શકો છો કે બીજી બાજુ પણ આપણે ક્રોસમાં જ લાઈન ખેંચી છે. જોઈ શકો છો કેવી રીતના આપણે બોક્સની દરેક બોક્સ એક સરખા જ દેખાવા માટે આપણે ગેપ એક સરખો જ રાખ્યો છે. એમાં મેં અત્યારે સ્કેલઅપ કરું છું. જોઈ શકો છો બીજી લાઈનમાં આપણે સ્કેલઅપ ચાલુ કરી દીધા છે. પહેલાં 3 દિવસ ના જોયું હોય તો તે પણ તમે જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવે કે આપણે કેવી રીતના મહેંદી શીખવાની શરૂઆત કરાઈ. હવે આપણે જે ક્રોસ બીજી તરફ હતું તેમાં પણ આપણે સ્કેલઅપ જ કરશું. જોઈ શકો છો જે આપણે બે બાજુ ક્રોસમાં લાઈનમાં આપણે સ્કેલઅપ કર્યા છે તેનો દેખાવ કેવો મસ્ત આવે છે. હવે એમાં ડોટ મૂકશું આપણે, જો કોઈ ખાલી જગ્યા ના દેખાય અને એક મસ્ત ડિઝાઇન દેખાવા લાગે એટલે ડોટ મૂકી દીધા છે. જોઈ શકો છો. હવે આપણે બીજું બોક્સની તૈયારી કરીએ છીએ. બીજો બોક્સમાં પણ આપણે જે પહેલાં 3 દિવસમાં મહેંદીની પ્રેક્ટિસ કરી છે તેમાંથી જ આપણે લેવાના છે મહેંદીની ડિઝાઇન. જોઈ શકો છો મેં આ પણ ક્રોસમાં જ લીધી છે લાઈન. બીજી તરફ પણ મેં ક્રોસમાં જ લીધી છે, પણ જોઈ શકો છો થોડીક નજીક છે આપણે પહેલાં બોક્સ કરતાં. હવે આપણે આ ડિઝાઇન કરવાની છે. પહેલાં લાઈન ખેંચવાની છે અને થોડુંક સ્પ્રેડ કરવાનું છે. લાઈન ખેંચવાનું અને થોડુંક જાડો કોનથી સ્પ્રેડ કરવાનું, એવી રીતના આપણે કરીએ છીએ. હમણાં તમે જોઈ શકો છો કે કેવી મસ્ત ડિઝાઇન દેખાવા લાગી છે. જોઈ શકો છો કેવી રીતના મેં કરું છું, ખેંચું છું અને થોડુંક સ્પ્રેડ કરું છું લાઈન. હવે એમાં આપણે ડોટ મૂકશું. જોઈ શકો છો કેવી રીતના મસ્ત ડિઝાઇન દેખાવા માંડી છે, ફ્લાવરની અને ડોટવાળી 3D લુક આવે તેવી રીતના દેખાવા લાગી છે. હવે આપણે બીજું બોક્સ બનાવવા માટે તૈયાર કરીએ છીએ. આ પણ આપણે ક્રોસમાં જ લાઈન લીધી છે, તમે જોઈ શકો છો. આ પણ થોડોક આપણે ગેપ વધારે રાખશું. જે પહેલાં 2 બોક્સ કરતા જોઈ શકો છો કે વધારે ગેપ છે આપણે. હવે એમાં આપણે સ્કેલઅપ કરીએ છીએ. જોઈ શકો છો તમે કે આપણે પહેલાં 2 બોક્સ કરતાં વધારે ગેપ રાખ્યો છે, એટલે આ ડિઝાઇન આપણે થોડીક અલગ અને બધાય કરતાં યુનિક લાગશે. જોઈ શકો છો કે ક્રોસ બીજી તરફમાં પણ મેં સ્કેલઅપ કરું છું. ગેપ તમે જોઈ શકો છો કે કેટલો ગેપ છે એ. હવે એમાં હું રાઉન્ડ કરું છું અને એમાં સ્કેલઅપ કરું છું. જો કે જલેબીવાળી ડિઝાઇન છે આપણે એ જ કરું છું.
જોઈ શકો છો કે કેટલી મસ્ત ડિઝાઇન આપણી દેખાવા લાગી છે, એકદમ સરખા ગેપમાં. હવે આપણે બીજું બોક્સ બનાવીએ છીએ, ચોથું બોક્સ. ચોથા બોક્સમાં પણ આપણે જે પેલા 3 દિવસની પ્રેક્ટિસ કરી છે એમાંથી જ એક આપણે ડિઝાઇન બનાવવાના છે. જોઈ શકો છો આ કે મેં ક્રોસના લાઈન નથી લીધી પણ સીધી લાઈન લીધી છે. હવે આ જે બીજી લાઈન કરું છું તે પણ સીધી લાઈન કરું છું. હું પ્લસની ડિઝાઇન બનાવું છું. જોઈ શકો છો કે પ્લસમાં આપણે એવી રીતના કરી છે એવી પ્લસની ડિઝાઇન બનાવું છું બોક્સમાં. અને તમે ઉપરનું જોઈ શકો છો કે એક અલગ જ રીતના ફ્લાવર ટાઈપ દેખાવા આવે છે, 3D લુક આપે છે ડિઝાઇન આપણી. જોઈ શકો છો કેવી રીતના આપણે આ ફ્લાવર ટાઈપ ડિઝાઇન બનાવી છે, પણ એકદમ ઇઝી પ્લસની ડિઝાઇનની જેમ જ બનાવી છે, છતાંય પણ 3D લુક આપે છે. જોઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ બોક્સ બનાવીએ છીએ, 5મું બોક્સ. એમાં પણ આપણે સીધી લાઈન કરી છે. જોઈ શકો છો તમે કે આમાં ડિઝાઇનમાં પણ આપણે કેટલો ગેપ રાખ્યો છે. આમાં પણ આપણે સ્કેલઅપ વાળી ડિઝાઇન કરીએ છીએ. ચારે તરફ આપણે સ્કેલઅપ વાળી ડિઝાઇન કરશું આમાં. એટલે તમે જોઈ શકશો કે કેવી રીતના ચારે તરફ ડિઝાઇન સ્કેલઅપ વાળી દેખાવ આવશે. જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો કે બીજી તરફ હું કરું છું સ્કેલઅપ. આપણે ચારે તરફ કરવાના છે સ્કેલઅપ, એટલે હું આ બીજી તરફની શરૂઆત કરી એ તમે જોઈ શકો છો. અને હવે આપણે ત્રીજી તરફ કરું છું. હવે જોઈ શકો છો કે કેવી રીતના 3 તરફ આપણે કમ્પ્લીટ થશે. હવે ચોથી તરફ સ્કેલઅપ કરું છું. જો કે ઉપર આપણે ડિઝાઇન જોઈ છે તેનાથી એકદમ અલગ અને યુનિક દેખાવ આવશે આપણે આ ડિઝાઇન કમ્પ્લીટ થશે એટલે. હવે તેની ચારો તરફ હું ડોટ મૂકું છું, એટલે એક અલગ જ રીતના ફ્લાવર ટાઈપ દેખાવ આવશે અને 3D લુક આપશે. તમે જોઈ શકો છો. ચારે તરફ ડોટ મૂકું અને એક વચમાં મૂકું છું. જોઈ શકો છો તમે કે કેવી મસ્ત ડિઝાઇન આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ શકો છો કે બીજું બોક્સ બનાવવાની તૈયારી કરું છું. એક બોક્સ બની જશે એટલે આપણે આમાં પણ એક અલગ જ ડિઝાઇન કરવાના છે. તમે જોઈ શકો છો ક્રોસમાં લાઈન લીધી છે મેં. ક્રોસમાં લાઈન થઈ જશે એટલે આપણે એક મસ્ત એવો ફ્લાવર ટાઈપ ડિઝાઇન કરવાના છે આમાં. જોઈ શકો છો. બીજી તરફથી પણ મેં ક્રોસમાં લીધી છે લાઈન. આ રીતના પણ કરી શકાય છે અને આગળ બતાવું એ રીતના પણ તમે ડિઝાઇન કરી શકો છો. જોઈ શકો છો કે આ પહેલી સાઈડ છે. જો આપણે બે સાઈડથી એક તરફ કરી શકીએ છીએ. અને હવે તમે અલગ રીતના તમે જોઈ શકો છો કે આવી રીતના પણ આપણે કરી શકીએ છીએ આ ડિઝાઇન. જો કેવી રીતના મેં પહેલાં શરૂઆતમાં કરી છે અને આ હવે બીજી ડિઝાઇન તમને બતાવવું હોય કે એકને એક ડિઝાઇન આપણે બીજી કેવી રીતના કરી શકાય. જોઈ શકો છો કે મસ્ત એવું ફ્લાવર દેખાવા આવવા માંડ્યું છે. દેખાવ આવે એટલે આપણે એકદમ મસ્ત જ આપણી મહેંદી બને. કોઈ પણ મહેંદી કરીએ તેનો મસ્ત એવો ડિઝાઇનની દેખાવ આવવો જોઈએ. ફ્લાવર આપણે મસ્ત એવા દેખાવ આવવા માંડ્યો છે. જોઈ શકો છો. હવે આ રીતના પણ આપણે એક કરી શકાય છે અને હું આ રીતના કરું છું. જો કે સ્પ્રેડ કરું છું કોણ
એ રીતના પણ કરાય છે અને એમનેમ આપણે સ્પ્રેડ ના કરવો હોય તો એમનેમ પણ આપણે ફ્લાવર ખાલી રાખી શકાય છે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ આ જ ડિઝાઇનમાં એક અલગ રીતના કે કેવી રીતના આપણે કરી શકાય છે. એક જ ડિઝાઇનમાં અલગ અલગ રૂપ આપણે આપી શકીએ છીએ, પણ આપણે પ્રેક્ટિસ કરવી પડે. એટલે તમે પ્રેક્ટિસ કરજો, એટલે તમને હું આગળ બીજા ક્લાસીસમાં બતાવીશ કે આ રીતના આપણે કેવી રીતના કરી શકાય. એક જ ફ્લાવરની ડિઝાઇનમાં આપણે મહેંદી અલગ અલગ કરી શકાય છે. આગળના ક્લાસીસમાં આપણે જોશું કે એક જ ફ્લાવરની ડિઝાઇનમાં અલગ અલગ કેવી રીતના મહેંદી કરવી તે. આ જ મહેંદીની ડિઝાઇનમાં હું તમને આગળના ક્લાસીસમાં બતાવીશ કે આપણે કેવી રીતના બીજી દેખાવ આવે એવી રીતના આપણે કરવાના છે મહેંદી ક્લાસીસમાં. જોઈ શકો છો કે આ બોક્સ આપણે કમ્પ્લીટ થવા આવ્યું છે. તમે હજી સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો. આપણે આગળના ક્લાસીસમાં હજી ઘણી બધી એવી મહેંદી જોવાના છે અને કરવાના છે કે આપણે એક જ મહેંદીની ડિઝાઇનમાં અલગ અલગ પેટર્ન આપણે આપવાની છે તે જોવા